જામનગરમાં આજે વહેલી સવારથી જ તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે। જામનગરના બેડી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। કરોડોની સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદે સામ્રાજ્યને જમીનદોસ્ત કરવા માટે તંત્રએ આજે વહેલી સવારથી જ મેગા ડિમોલિશનનું ઓપરેશન હાથ ધર્યું છે। ત્યારે વધુમાં શું માહિતી છે, શું સમાચાર સામે આવી રહ્યા છે, તેના વિશે વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। બેડી વિસ્તારમાં અંદાજે 918 ચોરસ મીટર જેટલી કિંમતી જગ્યા પર ગેરકાયદે બાંધકામ કરી લેવાયું હતું। આ સરકારી જમીનને મુક્ત કરાવવા માટે સવારથી જ જેસીબી અને ટ્રેક્ટર સહિતની મશીનરીનો મોટો કાફલો મેદાને ઉતારવામાં આવ્યો છે। આ ઓપરેશન દ્વારા તંત્રે અંદાજે 1,17 લાખ રૂપિયાની કિંમતી જમીન ભૂમાફિયાઓ અને ગેરકાયદે દબાણકારોના ચુંગાલમાંથી મુક્ત કરાવી છે। ત્યારે તંત્રના જે અધિકારીઓ છે તેમના દ્વારા જણાવ્યા અનુસાર આ રહીશોને અગાઉથી જ કાયદેસરની નોટિસ આપવામાં આવી હતી। નોટિસ આપવા છતાં પણ ગેરકાયદે બાંધકામ જાતે ન હટાવવામાં આવતા આખરે કાયદાનો બુલડોઝર ફેરવવાની ફરજ પડી છે। ત્યારે વધુમાં અધિકારીઓ શું કહી રહ્યા છે તે સાંભળો। માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આજ જામનગરના બેડી વિસ્તારમાં રેવન્યુ સિટી સર્વે નંબર 40 પૈકી 1માં 8 રહેણાંક વિસ્તારો આવેલા છે, જેનું દબાણ અત્યારે દૂર કરવાની કામગીરી ચાલુ છે, જેનું અંદાજિત કુલ ક્ષેત્રફળ 918 ચોરસ મીટર છે અને રેવન્યુ સિટી સર્વે નંબર 40 પૈકી 1નું કુલ ક્ષેત્રફળ 12,950 ચોરસ મીટર છે, જેનું અંદાજિત કિંમત આશરે 16 કરોડ અને 50 લાખ થાય છે। અગાઉ પણ કરવામાં આવ્યું? હા, અગાઉ પણ આ જગ્યા ઉપર દબાણ દૂર કરવામાં આવ્યું હતું અને આજે રેવન્યુ સિટી સર્વે નંબર 40 પૈકી 1 છે, જે દબાણો હતા એ દૂર થઈ જશે આજ રોજ। એટલે જે અંદાજિત કિંમત 16 કરોડ અને 50 લાખની જે દબાણવાળી જે જગ્યા હતી એ હવે એકદમ ક્લીન થઈ ગઈ। અધિકારી દ્વારા શું કહેવામાં આવ્યું તે તમે સાંભળ્યું। ત્યારે તંત્રની આ કડક કાર્યવાહીથી હવે ગેરકાયદે દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। ત્યારે જે આ સમગ્ર ઘટના છે તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।